સરહદી વિસ્તારમાં પાણીના ગેરકાયદેસર કનેક્શન કાપવાની કાર્યવાહી યથાવત. થરાદ વાવ અને સુઈગામ તાલુકાના 143 ભૂતિયા પાણીના જોડાણ કાપી નખાયા. કાળઝાળ ગરમીમાં દુધાળા પશુને રક્ષણ મળે તે માટે પશુપાલકે લગાવ્યા ફુવારા. ગરમીમાં પશુપાલકો પશુધન માટે બન્યા સજાગ. ડીસા પાલિકાએ પ્રી મોન્સૂનની તૈયારીઓ કરી શરૂ. શહેરમાં ગટરના મુખ્ય નાળાની સાફ સફાઈ હાથ ધરાઈ. વડગામ પંથકમાં વર્ષોથી ખેડૂતો સિંચાઈના પાણી માટે મારી રહ્યા છે વલખા. પશુપાલન માટે 600 થી 700 રૂપિયાના ભાવે પાણીના ટેન્કર લાવવા બન્યા મજબૂર.